आत्मा त्वं गिरिजामतिः सहचरा प्राणः शरीरं गृहं पूजा ते विषयोपभोगरचना निद्रा समाधिस्थिति संचारः पदयो प्रदक्षिणविधि स्तोत्राणि सर्वा गिरो यद्यत् कर्म करोमि तत्तदखिलं शंभो तवाराधनम्। आवो ભગવાન શિવની આ પાવન કથામાં પ્રવેશ કરીએ। બ્રહ્માજી નારદજીને કહે છે, મેઘવાહન કલ્પમાં યજ્ઞદત્તનો પુત્ર ગુણનિધિ જે કુબેરનું પદ પામ્યો હતો તે મહાન દુષ્કર તપ કરવા લાગ્યો। તેણે 10,000 વર્ષ પર્યંત એવું કષ્ટદાયક તપ કર્યું કે શરીરમાં માત્ર ચામડી અને હાડકાં જ રહ્યા। ત્યાર પછી સર્વજ્ઞ ભગવાન વિશ્વનાથ દેવી પાર્વતી સાથે ત્યાં આવ્યા। જોયું તો અલકાપતિ કુબેર પ્રસન્ન ચિત્તે આસન જમાવી શિવલિંગમાં મનને એકાગ્ર કરી સ્થિર ભાવે બેઠો હતો। ભગવાન શિવે કુબેરને કહ્યું કે હે અલકાપતિ, તારી ભક્તિથી હું પ્રસન્ન થયો છું। હું તને વરદાન આપવા આવ્યો છું, માટે તારી ઈચ્છા હોય તે માગી લે। આવા મધુર વચનો સાંભળી તપરૂપી ધન પ્રાપ્ત કરેલા કુબેરની આંખ ઉઘડી ગઈ। જોયું તો સામે ઉમાપતિ ભગવાન શિવ પ્રસન્ન ભાવે ઊભા હતા। તેમનું તેજ સહસ્ત્ર સૂર્યના તેજથી પણ અધિક હતું। મસ્તક પર ચંદ્રમા ધારણ કર્યો હતો, પરંતુ તેમનું તેજ એટલું બધું હતું કે આંખો બંધ થઈ જતી હતી। આથી કુબેર બંધ આંખે ભગવાન શંકરને કહ્યું કે હે ભોળાનાથ, મારા નેત્રો આપના ચરણારવિંદના દર્શન કરી શકતા નથી, માટે હું આપનું દર્શન કરી શકું એવી દ્રષ્ટિ આપો। મિત્રો, ભગવાન કૃપા કરે તો જ આપણે ભગવાનના દર્શન કરી શકીએ। આ સૃષ્ટિમાં પરમાત્માએ આવડી મોટી સૃષ્ટિ બનાવી છે। ઘણા લોકો પ્રશ્ન કરતા હોય કે ભગવાન ક્યાં છે, ભગવાન કેમ દેખાતા નથી? આખું આ બ્રહ્માંડ છે એ માણસ પોતાની શક્તિથી જો જોવા માગે તો ન જોઈ શકે, કારણ કે આ બ્રહ્માંડની કોઈ સીમા નથી। માણસ મોટા મોટા યંત્રો જે અંતરિક્ષમાં મૂકે એની પણ એક સીમિત મર્યાદા હોય, ત્યાં સુધી એ જોઈ શકે। હજારો પ્રકાશ વર્ષ દૂર, લાખો પ્રકાશ વર્ષ દૂર આવા શબ્દો વાપરીએ, પણ આનો અંત ક્યાં છે એ આપણે જોઈ શકતા નથી। તો આ બ્રહ્માંડને બનાવનાર ઈશ્વર એ પરમાત્માનું સ્વરૂપ આપણે એની કૃપા વગર ન જ જોઈ શકીએ। કુબેરે પ્રાર્થના કરી, જેવી રીતે અર્જુને પ્રાર્થના કરી હતી ભગવાન કૃષ્ણને કે ભગવાન તમારા વિશ્વરૂપના દર્શન કરાવો, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હતું કે હે અર્જુન, હું તને દિવ્ય ચક્ષુ આપું છું। એવી જ રીતે અને આપણે ભગવાન શિવનું એક સરસ મજાનું ભજન છે જે ગાતા હોઈએ, શંભુ શરણે પડી માગું ઘડી રે ઘડી, કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો। ભગવાન શિવ પ્રત્યક્ષ દર્શન દેવા માટે આવ્યા છે। હું આપના પ્રત્યક્ષ દર્શન કરું એ જ મારા માટે શ્રેષ્ઠ વરદાન છે, આવું કુબેર કહે છે। એ સિવાય બીજા વરદાનનું મારે કંઈ પ્રયોજન નથી। હે ભગવાન, મારા આપને વારંવાર નમસ્કાર। કુબેરનું વચન સાંભળી દેવાધિદેવ શંકર પોતાના હાથથી તેના અંગને સ્પર્શ કરી અને પોતાના દર્શનનું સામર્થ્ય આપ્યું। એટલે કુબેર બનેલો યજ્ઞદત્તનો પુત્ર ગુણનિધિ આંખો ખોલી અને ભગવાનની સાથે ઊભેલા ભગવતી પાર્વતીના પણ દર્શન કરે છે અને મનમાં વિચારે છે કે આ ભગવાન શિવ સાથે ઊભેલા કોણ છે? એને મારા કરતાં પણ કેટલું અધિક તપ કર્યું હશે કે તેને આવી ભગવાન શિવ સાથે રહેવાની રોજનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે। ખરેખર તેની શોભા અતિ અદ્ભુત છે, અવર્ણનીય છે। આમ વારંવાર મનમાં બોલતો તે બ્રાહ્મણ પુત્ર એ ભગવતી પાર્વતી સામે જોવા લાગ્યો, તેથી તેનું ડાબું નેત્ર ફૂટી ગયું। પછી દેવી પાર્વતીએ શિવને પૂછ્યું કે આ દુષ્ટ તપસ્વી વારંવાર મારે સામે કેમ જુએ છે? તમે મારા તપનો પ્રભાવ તેને જણાવો। ભગવતી પાર્વતીજીએ આવું કહ્યું, જે જગદંબા, જે આદ્ય શક્તિ છે એની સામે કોઈ જોઈ ન શકે। ત્યારે ભગવાન શિવ હસીને કહેવા લાગ્યા કે હે ઉમા, હે ભગવતી, આ બીજો કોઈ નહીં પણ તમારો પુત્ર જ છે। તે તમને ક્રૂર દ્રષ્ટિથી જોતો નથી, પણ એ તમારા તપની સંપત્તિનું વર્ણન કરી રહ્યું છે। ઉમાદેવીને આમ કહ્યા પછી ભગવાન શંકરે તપસ્વીને કહ્યું કે હે વત્સ,
તારા ઘોર તપથી પ્રસન્ન થઈ હું તને વરદાન આપું છું કે હવે તું દ્રવ્ય ભંડારનો સ્વામી એટલે કે ધન ભંડારનો સ્વામી અને યક્ષોનો રાજા અધિપતિ થા. હે સુવ્રતધારી, તું યક્ષો, કિન્નરો અને રાજાઓનો પણ રાજા થઈને પુણ્યશાળીઓના પાલક અને સર્વને માટે ધન આપનાર કુબેર થા. તારા સદ્ગુણોને લીધે તારી સાથે મારે કાયમી મિત્રચારી થશે અને હે પરમ મિત્ર, તારી સાથેના સ્નેહમાં વધારો કરવા હું અલકા નગરી પાસે નિત્ય સમીપ રહીશ. હે મહાભક્ત, આ તારી માતા પાર્વતીના ચરણોમાં પ્રણામ કર. હે નારદ, એ રીતે તપસ્વીને વરદાન આપી ભગવાન શંકરે ફરી પાર્વતીને કહ્યું કે હે દેવેશ્વરી, આ તમારો પુત્ર છે, માટે તેના પર કૃપાવંત થાવ. આ સાંભળી જગદંબા પાર્વતીએ પ્રસન્ન થઈ એ યજ્ઞદત્તના પુત્રને કહ્યું કે હે વત્સ, ભગવાન શિવમાં નિત્ય તારી નિર્મળ ભક્તિ થાય. ભગવાનની ભક્તિ મળે આપણા જીવનમાં, એ જ મોટું વરદાન છે. રામચરિત માનસમાં તુલસીદાસજી પણ કહે છે, નિર્મલ મન જન સો મોહી પાવા. જે માણસનું મન નિર્મળ હોય એ જ ભગવાનને પ્રાપ્ત કરી શકે છે. આવું નિર્મળ ભક્તિનું વરદાન ભગવતી પાર્વતીજીએ કુબેરને આપ્યું છે અને કહ્યું છે કે તું અલકાપુરી નગરીનો રાજા થા. આવી રીતે આ સૃષ્ટિખંડમાં 19મો અધ્યાય સંપૂર્ણ થયો છે. મિત્રો, ભગવાન શિવનું નામ એક વખત કમેન્ટમાં જરૂર લખજો. આજની કથામાં આટલું જ. ફરીથી મળીશું ભગવાન શિવની ભક્તિ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ અને મહાદેવ હર.